ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આઈપીએસની બદલીનો જે દોર છે એ યથાવત જ છે। અત્યારે પણ આજે પણ સમાચાર આવ્યા છે કે 37 જેટલા આઈપીએસની બદલી થઈ છે। બહુ જ બધા આઈપીએસ એવા છે કે જેમની બદલીમાં ઘણા બધા અપગ્રેડ થયા છે, ઘણા બધા ડાઉનગ્રેડ થયા છે। તમારા વિસ્તારમાં કોણ આવ્યું છે એના એ વિષય પર વાત કરીએ। ફટાફટ એકદમ ગૃહ વિભાગનો જે લેટર છે, કોની ટ્રાન્સફર ક્યાં થઈ છે એ વાંચી લઈએ તો શમશેરસિંહ જે છે આઈપીએસ એ અત્યારે એમની પોસ્ટિંગ અત્યારે વેઇટિંગમાં ચાલી રહી છે। સેકન્ડ નંબર છે અશોક કુમાર આઈપીએસ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ રાજકોટના હતા, એમની ટ્રાન્સફર થઈ ગઈ છે અને ટ્રાન્સફર થઈ છે ગાંધીનગર સીઆઈડીમાં, એટલે જનરલ ઓફ પોલીસ એમને ટ્રાન્સફર કર્યા છે ગાંધીનગરમાં। ગગનદીપ ગંભીર જે છે આઈપીએસ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગાંધીનગરમાં હતા, એમને ડાઉનગ્રેડ કરી અને અત્યારે ગાંધીનગરમાં જ રાખવામાં આવ્યા છે, પણ એમનું પદ બદલાઈ ગયું છે, એટલે એ ગાંધીનગરમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલમાં જતા રહ્યા છે। ગૌતમભાઈ પરમાર આઈપીએસ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ભાવનગરના હતા ગૌતમભાઈ, એમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને ટ્રાન્સફર કરી અને એ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઈડી ગાંધીનગરમાં એમની ટ્રાન્સફર થઈ છે। રાઘવેન્દ્ર વાત્સા જે છે એમની ટ્રાન્સફર એટલે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ હતા, સુરતમાં હતા, સુરત સિટીના હતા અને અત્યારે અમદાવાદમાં ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે અમદાવાદમાં એમની ટ્રાન્સફર કરવામાં આવી છે। નિલેશ ભીખાભાઈ જાજડિયા જે આઈપીએસ હતા એ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જુનાગઢ રેન્જના હતા, એમની ટ્રાન્સફર વડોદરામાં કરવામાં આવી છે। 7 નંબર છે બિપિન આહિર આઈપીએસ જે એડિશનલ ડિરેક્ટર એન્ટી કરપ્શન બ્યુરો અમદાવાદમાં હતા, એમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ગાંધીનગરમાં, એટલે એમની ટ્રાન્સફર ગાંધીનગરમાં થઈ ગઈ છે। પીએલ માલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોસ્ટલ સિક્યોરિટી અમદાવાદ, એમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને એન્ટી કરપ્શન બ્યુરોમાં જતા રહ્યા છે। એટલે ઘણા બધા એવા છે કે જે સિટીઝ નથી બદલાયા ટ્રાન્સફરમાં, પણ એમના પદ બદલાઈ ગયા છે, બહુ જ બધા અપગ્રેડ થયા છે, બહુ બધા ડાઉનગ્રેડ થયા છે। એનએન ચૌધરી આઈપીએસ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ સિટી ટ્રાન્સફર થઈ ગયા છે અને ટ્રાન્સફર થઈ અને એ જનરલ ઓફ પોલીસ ગાંધીનગરમાં એમની ટ્રાન્સફર કરવામાં આવી છે। આઈજી ચૌહાણ આઈપીએસ જે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અમદાવાદમાં હતા, એમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અમદાવાદ સિટીમાં, એ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ એટલે એમનું પદ બદલાયું છે, ખાલી જગ્યા એની એ જ રહી છે। આરવી આહિર એ જનરલ ઓફ પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પંચમહાલ ગોધરા રેન્જના હતા, એમની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે। ટ્રાન્સફર કરી અને એ આઈજીપી બન્યા છે ભાવનગરના, એટલે ગોધરાથી ભાવનગર પહોંચ્યા છે। કે એન ડામોર જે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ હતા સુરત સિટી ટ્રાન્સફર થઈ ગયા છે અને એમને પણ ગાંધીનગરમાં સીઆઈડીમાં રાખવામાં આવ્યા છે, એટલે એમની ટ્રાન્સફર સુરતથી ગાંધીનગર થઈ છે। મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ જે આઈપીએસ હતા એ એન્ટી કરપ્શન બ્યુરોમાં હતા, અમદાવાદમાં હતા, એ ટ્રાન્સફર થઈ અને ગાંધીનગર ગયા છે। પ્રતીક્ષા રાઠોડ આઈપીએસ જે હતા એ સીઆઈડી ગાંધીનગરમાં હતા, એમની ટ્રાન્સફર થઈ છે અને એ પાલનપુરમાં ગયા છે, એટલે એ બનાસકાંઠા પાલનપુરમાં એમને મોકલવામાં આવ્યા છે। વિધિ ચૌધરી આઈપીએસ જે હતા એ એડિશનલ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ સિટી એ ટ્રાન્સફર થઈ અને અત્યારે મૂકવામાં આવ્યા છે પંચમહાલ ગોધરામાંથી, એટલે બધા શફલ થઈ ગયા છે। વિશાલ કુમાર વાઘેલા છે આઈપીએસ જે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ હતા, એ એમનું પદ બદલી દેવામાં આવ્યું છે, હવે ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલમાં છે। લીના પાટીલ આઈપીએસ જે એડિશનલ કમિશનર ઓફ પોલીસ વડોદરા સિટી સંભાળતા હતા, એમની ટ્રાન્સફર કરાવી દેવામાં આવી છે અને ટ્રાન્સફર કરી અને એ કરાઈ જે તાલીમનું સેન્ટર છે ત્યાં એડિશનલ ડિરેક્ટરનું પદ એમને મળ્યું છે। એના પછી નિર્લિપ્ત રાય જે ખૂબ ચર્ચામાં પણ રહેતા હોય છે, નિર્લિપ્ત રાયને ગાંધીનગરથી ટ્રાન્સફર કરી અને એમને રાજકોટના રેન્જ બનાવવામાં આવ્યા છે, એટલે રાજકોટના આઈજી બનાવવામાં આવ્યા છે, રેન્જ આઈજી। દીપક કુમાર મેઘાણી છે જે આઈપીએસ એ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગાંધીનગરમાં હતા કાર્યરત, અત્યારે એમને એન્ટી કરપ્શન બ્યુરોમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અમદાવાદમાં, એટલે બધા જ બહુ આમથી આમ સફળ થઈ ગયા છે। બાકી મોટાભાગના ગાંધીનગરના હતા, એમને અમુકને ડાઉનગ્રેડ અને અપગ્રેડ કરવામાં આવ્યા છે એમના પદ ખાલી એમના કામ પ્રમાણે। મહેન્દ્ર બાગરિયા આઈપીએસ એડિશનલ કમિશનર ઓફ પોલીસ રાજકોટ સિટી સંભાળતા હતા, એમને ટ્રાન્સફર કરી અને સુરત મોકલવામાં આવ્યા છે અને એની જગ્યાએ આવ્યા છે નિર્લિપ્ત રાય। હિતેશ કુમાર
જોઈસર હતા ઇઝ પ્રેઝન્ટ વેઇટિંગ, અત્યારે હજી એમની પોઝિશન નક્કી નથી, એ વેઇટિંગમાં છે. તરુણ દુગ્ગલ આઈપીએસ જે છે એમનું પણ અત્યારે પોસ્ટિંગ અત્યારે વેઇટિંગમાં છે. ચૈતન્ય માંદિક આઈપીએસ જે છે એમનું પોસ્ટિંગ અત્યારે વેઇટિંગમાં જ છે. એટલે બહુ જ બધા પોસ્ટિંગ એવા છે જે વેઇટિંગમાં છે. સરોજ કુમારી જે છે એમનું પણ વેઇટિંગમાં છે. રાજેન્દ્રસિંહ ચુડાસમા એમનું પણ પોસ્ટિંગ અત્યારે વેઇટિંગમાં છે, જુનાગઢમાં હતા એટલે એ પણ વેઇટિંગમાં છે. બીજા નીચે જેટલા પણ આઈપીએસ છે, આરપી બારોટ જે છે એમની પોસ્ટિંગ અપોઇન્ટ હજી કરવામાં નથી આવી, એ પણ વેઇટિંગ ફોર પોસ્ટિંગ છે. સાથે જ જી એ પંડ્યા આઈપીએસ જે છે એ પણ વેઇટિંગ ફોર પોસ્ટિંગ છે, એ રાજકોટમાં જ છે. આરટી સુસારા જે છે એમને પણ વેઇટિંગ ફોર પોસ્ટિંગ છે, એ હતા. એમની જે ટ્રાન્સફર છે એ અમદાવાદ માં જ રહેવાના છે એટલે એમની હજી પોસ્ટ નક્કી કરવામાં નથી આવી. સુધા જે છે એ પણ વેઇટિંગ ફોર પોસ્ટ છે, એમની ટ્રાન્સફર હજુ સુધી નક્કી નથી કરવામાં આવી. એટલે બહુ જ બધા એવા નામો છે આઈપીએસના જેમને હજુ સુધી પોસ્ટિંગ મળી નથી. બહુ બધા એવા છે કે જે અપગ્રેડ થઈ ગયા છે, ડાઉનગ્રેડ થયા છે, પણ હજી પોસ્ટિંગ મળી નથી. સુધીર કુમાર દેસાઈ જે છે એ જનરલ ઓફ પોલીસ, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગાંધીનગર હતા, એ ટ્રાન્સફર થઈ અને અત્યારે એમને વડોદરા સિટીમાં રાખવામાં આવ્યા છે. બલરામ મીના જે છે આઈપીએસ જે એ એડીસી2 ઓનર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લોકભવન ગાંધીનગરથી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. એમને સુરતમાં ડાઉનગ્રેડ કર્યા છે. બલરામ મીના જે છે એમને ગવર્મેન્ટ ઓફ ગુજરાત લોકભવનમાંથી ગાંધીનગરથી ટ્રાન્સફર કરી અને સુરતમાં લઈ ગયા છે. કરણરાજ વાઘેલા આઈપીએસ જે છે એડિશનલ કમિશનર ઓફ પોલીસ, એ સુરત સિટીથી ટ્રાન્સફર કરી અને એમને રાખવામાં તો સુરતમાં જ આવ્યા છે, પણ એમને જે કહેવાય એમનું પદ જે છે એ ડાઉનગ્રેડ કરી દેવામાં આવ્યું છે. એસવી પરમાર જે આઈપીએસ છે એ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અને મહેસાણામાં હતા, જે હવે સુરતમાં જતા રહ્યા છે. એએમ મુનિયા આઈપીએસ જે હતા એ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, અને એ ગોધરામાં હતા, એમને બદલી અને અમદાવાદમાં લાવવામાં આવ્યા છે. એટલે મોટા મોટી આ 35 જેટલા 37 જેટલા હજી નીચે પણ છે. શ્રી મયુર પાટીલ જે છે એ આઈપીએસ, એમને પોસ્ટિંગ અત્યારે વેઇટિંગમાં છે. સાથે જ વાબાંગ જામીર જે છે એમને સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 સુરત સિટી ટ્રાન્સફર કરી અને હજી એમને ટ્રાન્સફર કરી અને ક્યાં પોસ્ટિંગ મળશે એનું વેઇટિંગ ચાલી રહ્યું છે. એટલે આ મોટા મોટી 37 જેટલા આઈપીએસ જે હતા એ બદલાઈ ગયા છે, શફલ થઈ ગયા છે. બહુ બધા એવા છે કે જેમના પદ અપગ્રેડ ને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. તો તમારા વિસ્તારમાં કયા નવા આઈપીએસ આવ્યા અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.